जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 યુનિટ નંબર 1 ઘન અવસ્થાના લેક્ચર નંબર 3 માં પ્રશ્ન નંબર 9 થી S24 સુધી શીખી ગયા હતા। આજે આગળ પ્રશ્ન નંબર 13 થી ચાલુ કરીશું। તો સૌથી પહેલા જોઈએ આપણે પ્રશ્ન નંબર 13 બરોબર। પ્રશ્ન નંબર 13 ની બંધારણ આવું છે। एकम कोष एटले शुं? एकम कोष एटले शुं? एकम कोषनी लाक्षणिकताओ जणावो। बराबर। तो ध्यान रखजो, आपणे सौथी पहला एकम कोषनी व्याख्या आपीशुं। तो स्फटिकमय घन पदार्थ में स्फटिकमय घटक कणों की नियमित गोठवणी, स्फटिकमय घटक कणों की नियमित त्रिपरिमाणीय पुनरावर्तित गोठवणी के जेमा आपणे स्फटिक कणों ने शेना वडे दर्शावीए छीए? बिंदु वडे दर्शावीए छीए। बराबर। एने आपणे शुं नाम आप्युं हतुं? स्फटिक लेटिस, एटले के जाળી ए बिंदुओने जोड़वाथी जे जाળી रचना मळे एने नाम आप्युं हतुं स्फटिक लेटिस अथवा लेटिस रचना। पण अहीं जोजो एकम कोष में शू है? तो स्फटिकमय घन पदार्थ में ए जाળી रचना जेना द्वारा बनी है, नियमित जे गोठवणी है, एमां नानामां नानो पुनरावर्तित एकम है। एटले व्याख्या आपणे आवी रीते आपी शकाय कि स्फटिक लेटिस में अथवा तो स्फटिकमय घन पदार्थ में स्फटिक रचना में अणु परमाणु के आयनों, स्फटिकमय घन पदार्थ में अणु परमाणु के आयनों नानामां नानी त्रिपरिमाणीय गोठवणी के जेनु वारंवार पुनरावर्तन थवाथी समग्र स्फटिकनी रचना थाय छे। तेवी नानामां नानी त्रिपरिमाणीय गोठवणीने एकम कोष कहे छे। तेवी नानामां नानी त्रिपरिमाणीय गोठवणीने एकम कोष कहे छे। जो हवे आपणे विचारीए तो आने उदाहरण द्वारा समझवा प्रयत्न करिए तो आपणी दीवाल, एने एक आपणे स्फटिकमय दीवाल गणीए तो दीवालनी अंदर ईट एक एवी नानामां नानी गोठवणी छे कि जेनुं वारंवार पुनरावर्तन थाय छे अने समग्र स्फटिकनी एटले के दीवालनी रचना थाय छे। तो ईट ए दीवालनो एकम कोष कहेवाय। हवे जो एकम कोष हमेशा कोईपण घन पदार्थ है त्रिपरिमाणीय होय, एने लंबाई पहोळाई ने ऊंचाई त्रणेय होय। तो अहींया पण एकम कोषने लंबाई पहोळाई ने ऊंचाई त्रणेय होय छे। तो आपणे एकम कोषनी लाक्षणिकताओनी वात करीए तो एकम कोषने लंबाई पहोळाई ने ऊंचाई त्रणेय होय छे, जेने अनुक्रमे तो जो पहली लाक्षणिकता छे एकम कोषनी त्रण धारो अनुक्रमे लंबाई पहोळाई अने ऊंचाई तरीके ओळखवामां आवे छे। बरोबर। तो एकम कोषनी त्रण धारो के जेमने अनुक्रमे लंबाई पहोळाई अने ऊंचाई वडे ओळखवामां आवे छे, तेमने अनुक्रमे जो मैं थोड़ी भाषा बदली है चौपड़ी करता आ सरल पड़शे एटले जेमने अनुक्रमे ए बी अने सी परिमाणों वडे ए
બી અને સી જોજો મસ્ત લંબાઈને એ, પહોળાઈને બી અને ઊંચાઈને સી વડે દર્શાવવામાં આવે છે. બરોબર, એ બી અને સી વડે દર્શાવવામાં આવે છે, જે એકબીજાથી લંબ હોય છે અથવા લંબ હોતી નથી. એટલે કે એકબીજાથી 90 ખૂણે ગોઠવાયેલી હોઈ શકે અથવા 90 સિવાયના ખૂણે પણ ગોઠવાયેલી હોઈ શકે છે. ચલો હવે બીજી લાક્ષણિકતા. તો બીજી લાક્ષણિકતામાં આપણે આ ત્રણેય ધારો વચ્ચેના ખૂણાના માપને નિદર્શિત કરવાના છે. જેમ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈને આપણે એબીસી નામ આપ્યું એમ એમની વચ્ચેના ખૂણાને. તો એકમ કોષની 3 ધારો અનુક્રમે એ, બી અને સી વચ્ચેના ખૂણાઓને આલ્ફા, બીટા અને ગેમા વડે દર્શાવવામાં આવે છે અથવા તો નિદર્શિત કરવામાં આવે છે. જેમાં એ અને બી વચ્ચેના ખૂણાને, પછી બી અને સી વચ્ચેના ખૂણાને અને સી અને એ વચ્ચેના ખૂણાને અથવા તો એ અને સી વચ્ચેના ખૂણાને. તો જો હવે હું તમને એ ટેકનિક આપું, એ બી સી, આલ્ફા, બીટા, ગેમા. બરાબર, તો એ અને બી વચ્ચેનો ખૂણો એટલે ગેમા, બી અને સી વચ્ચેનો ખૂણો એટલે આલ્ફા. બરાબર, અને એ અને સી વચ્ચેનો ખૂણો એટલે બીટા. એટલે કે ટૂંકમાં એ બી સી આલ્ફા બીટા ગેમા આપણે એ રીતે પકડીને ચાલીએ. એ બી સી આલ્ફા બીટા ગેમા પકડીને ચાલીએ તો એ અને બી વચ્ચે ગેમા એટલે એ, બી અને સી એમ. ગ્રીક એબીસીડીનો સી એટલે ગેમા છે, અંગ્રેજી એબીસીડીનો તો એ, બી એનો ખૂણો, એની વચ્ચેનો ખૂણો સી એટલે કે ગેમા. એ અને સી વચ્ચેનો તો વચ્ચે બી ના આવે તો બીટા, એ અને બી અને સી તો એમાં આલ્ફાના એ ના આવે તો આલ્ફા. તો બોલો આને શેના વડે? તો એ અને બી એટલે સી નથી આવે તો ગેમા વડે. પછી એ, બી અને સી આવે એટલે કે એ નથી આવે તો આલ્ફા વડે. અને સી અને એ આવે છે એનો મતલબ બીટા નથી આવે તો બીટા વડે દર્શાવવામાં આવે છે. બીટા વડે દર્શાવવામાં આવે છે. હવે એક નાની આકૃતિ દોરી અને આપણે બતાવી દેવાનું, એક નાની આકૃતિ દોરીને બતાવી દેવાનું, એક સમઘન આકૃતિ દોરવાની. બરોબર, એક સમઘન આકૃતિ દોરી કાઢવાની. હવે જો 11મા ધોરણમાં મેં તમને કોઈ પણ વસ્તુને ત્રિપરિમાણમાં જોતા શીખવાડી હતી. ત્રિપરિમાણમાં હંમેશા કોઈ પણ વસ્તુને જુઓ ત્યારે તમારી ડાબી આંખ બાજુ સામેનો ખૂણો, આપણે દાખલા તરીકે ક્લાસના દરવાજામાં હું અહીંયા ઊભો છું તો હું પાછળથી ધારો કે દરવાજો જો હું એન્ટર થયો તો ત્રિપરિમાણમાં એ રૂમ મારે જોવો હોય તો મારી ડાબી આંખ બાજુ નીચેનો ખૂણો એ ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ કહેવાય. એ શું કહેવાય? ઉગમ બિંદુ. એ ઉગમ બિંદુથી આપણા બે હાથને સમાંતર જે અક્ષ નીકળતો હોય એટલે બોલો સામેની નીચેની લાઈન નીકળે એને કહેવાય એક્સ અક્ષ. પછી એ ઉગમ બિંદુમાંથી આપણા શરીરને સમાંતર જે અક્ષ નીકળતો હોય એને ઝેડ અક્ષ એટલે આમ ઊભી લાઈન ઝેડ અક્ષ થશે. અને એ ઉગમ બિંદુથી આપણા શરીરમાંથી પસાર કરેલો ભાલો, કોઈએ આરપાર ભાલો કરી દીધો હોય તો એ ભાલો જે છે એને સમાંતર જે અક્ષ નીકળતો હોય એને શું કહેવાય? શું કહેવાય? તો વાય અક્ષ. તો જોજો હવે હું તમને પેનના ઉદાહરણ દ્વારા સમજાવું. તમે જે લોકો જોઈ રહ્યા છો એમાં તમારા માટે એ આ ધારો કે એક રૂમ છે. બરાબર, આ રૂમ છે. તમે અહીંથી એન્ટર થયા છો. અહીંથી એન્ટર થયા એટલે આ દરવાજો છે, આ દરવાજાથી સીધી જ નજર તમારી આ નીચેના ખૂણા ઉપર પડી. એ ખૂણા ઉપર પડી તો આ બ્લેક પેન, એક મિનિટ હું કલર બદલી નાખું એટલે તમને વધારે. તો બોલો બ્લેક કલરની પેન છે, કયા રંગનો કયો અક્ષ થશે? તો એક્સ અક્ષ. કારણ કે તમે ત્યાં બેઠા બેઠા હાથ પહોળા કરશો તો એ હાથને સમાંતર થશે, એ એક્સ અક્ષ. પછી રેડ પેન છે તો તમે ત્યાં ઊભા હોય તો તમારા શરીરને સમાંતર છે એટલે ઝેડ અક્ષ અને આ વાય અક્ષ. તો હવે આપણે આનું નિદર્શન કરીએ. તો જોજો હું આને ઉગમ બિંદુ ગણું તો આ એક્સ અક્ષ થયો.
બરાબર, આ ઝેડ અક્ષ થયો અને આ વાય અક્ષ. હવે એક્સ, જો આપણે કોઈ પણ વસ્તુને કહીએ તો પહોળું કેટલું છે, તો પહોળાઈ માટે આપણો હાથ આમ થાય, અને ઊંચાઈ કોઈ પૂછે કે ભાઈ કેટલો ઊંચો છે, આપણે એમ કે આટલો ઊંચો છે, આમ હાથ જાય. તો ઝેડ અક્ષ એ હંમેશા ઊંચાઈ માટેનો છે. તો ઊંચાઈ માટે આપણે કોને નિર્દેશિત કર્યો છે, તો સીને. તો આ સી અક્ષ થયો, એટલે કે સી થયો. એક્સ પહોળાઈ માટે છે, બરાબર. તો પહોળાઈ માટે આપણે આને બી કહીશું, અને વાયને એ કહીશું. લાંબુ કહેવાનું હોય ત્યારે આપણે એમ કે આટલું લાંબુ છે, મારા મામાને ઘર અહીંથી આટલું દૂર છે, એટલે કે આટલું લંબાઈ છે એની. આમ ના કે આટલું દૂર છે તો પેલા મામા થઈ જાય, બરાબર. તો બોલો, એ અને બી સી ખબર પડી ગઈ. આ એ થયો એટલે આ એ લાઈન હો. હવે જોજો, આપણે એ અને બી વચ્ચેનો ખૂણો લઈએ તો એ અને બી વચ્ચેનો ખૂણો ગેમા. બી અને સી વચ્ચેનો, સોરી, બરાબર છે, બી અને સી વચ્ચેનો ખૂણો લઈએ તો આલ્ફા, અને એ અને સી વચ્ચેનો ખૂણો લઈએ તો બીટા, બરાબર. તો આવી આકૃતિ દોરી દેવાની છે. ચલો, એના પછી હવે જોજો ભાઈ, આ પ્રશ્ન તમને પૂછાય, તમે આ રીતે લખશો ને બોર્ડની અંદર, તો હું ગેરંટી આપું છું તમારું એક પણ માર્ક્સ નહીં કપાય. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, અને સામેવાળાને ગમે એવી રીતે લખવાનું છે આપણે પેપર ચેકરને. ચલો, એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 જોઈએ તો 14મા પ્રશ્નમાં એકમ કોષના પ્રકાર સમજાવો. જોજો, હવે સૌથી પહેલું તો આ એકમ કોષના પ્રકાર આપણે શેના આધારે પાડીએ છીએ, તો આપણા અભ્યાસક્રમમાં જેટલા ઘન પદાર્થો છે એમનો અભ્યાસ કર્યો, તો એ અભ્યાસ દરમિયાન એવું જોવા મળ્યું કે જુદા જુદા સ્ફટિકમય ઘન પદાર્થોમાં જુદા જુદા પ્રકારના એકમ કોષ છે. એમાં એ એકમ કોષ શેના આધારે, તો એમાં જે ઘટક કણો છે જેને આપણે સ્ફટિક કણો અથવા તો લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહીએ છીએ, એટલે કે જ્યાં ઘટક કણો ગોઠવાયેલા છે એવા ત્રિપરિમાણીય અવકાશીય સ્થાન, એમાં જુદી જુદી જગ્યાએ બધામાં એક સરખી રીતે નથી ગોઠવાયા સ્ફટિક બિંદુઓ, એટલે કે ઘટક કણો એક સમાન રીતે ગોઠવાયેલા નથી. તો સૌથી પહેલાં આપણે એનો પ્રકાર પાડ્યો છે, તો હું અહીંયા એકમ કોષના પ્રકારની વાત કરીશ તો સીધું જ હું અહીંયા લખીશ કે એકમ કોષના પ્રકાર, એકમ કોષમાં ઘટક કણોના સ્થાનના આધારે, તો એકમ કોષમાં ઘટક કણોના સ્થાનના આધારે એમનું નીચે પ્રમાણે, આમ મુખ્ય બે એકમ કોષ છે, પણ પાછો એમાં બીજો એકમ કોષ છે, એના પાછા 3 પેટા પ્રકાર પડે છે. તો મુખ્ય 2 વિભાગમાં વર્ગીકરણ થાય છે, અથવા તો 2 પ્રકારમાં વર્ગીકરણ થાય છે. ચલો, આપણે એમાં પહેલો એકમ કોષ લઈશું, આદિમ એકમ કોષ. આદિમ એટલે સાદો, શબ્દનો અર્થ પકડજો. આપણા ઘરમાં કંઈક જૂની વસ્તુ પડી હોય તો એ જૂની વસ્તુને આપણે વિશેષણ સાથે, દાખલા તરીકે આપણા દાદી છે જીવતા હોય અથવા દાદા જીવતા હોય, એમના જમાનાની અમુક વસ્તુઓ એ સાચવી રાખે, એમની સાથે એમને અટેચમેન્ટ હોય છે, તો આપણે એના માટે એક વિશેષણ વાપરીએ છીએ, બાબા આદમ વખતનું. એમ હવે બાબા આદમ એટલે કોણ, તો આદમ એ દુનિયા ઉપર સૌ પ્રથમ જન્મેલો પુરુષ, અને ઈવ એટલે પૃથ્વી ઉપર જન્મેલી સૌ પ્રથમ સ્ત્રી છે, એવું આપણે માનીએ છીએ. એટલે એ કુદરતની સાદામાં સાદી રચના હતી. જોજો, આદમને કપડાં પહેરતા નહોતું આવડતું, પીઝા બર્ગર ખાવાની એવી કોઈ બુદ્ધિ જ નથી. એમ એ કુદરતની સાદામાં સાદી રચના હતી, બરાબર. ભગવાને બનાવેલો સૌથી સાદામાં સાદું એક બંધારણ હતું. પછી પર્યાવરણ અને વાતાવરણ આ બંનેને અનુકૂળ થવા માટે એને પોતાના શરીરમાં ચેન્જીસ કરી અને આપણે આજે આધુનિક માણસ બન્યો છે. તો આદમ ઉપરથી આવેલો શબ્દ છે, એનો અર્થ થાય સાદામાં સાદો એકમ કોષ. તો બોલ, આપણે એક સમઘન દોરવો હોય તો કેટલા બિંદુઓની જરૂર પડે, મનથી વિચારો. સાદામાં સાદો સમઘન દોરવો હોય તો કેટલા બિંદુઓની જરૂર પડે, તો 8, 4 ઉપર ને 4 નીચે, અને એમને જોડી દઈએ તો સમઘન બને. તો એ બિંદુઓ ક્યાં આવેલા થયા, તો એ સમઘનના ખૂણા ઉપર, બરાબર, એ સમઘનના ખૂણા ઉપર. તો બોલો, આદિમ એકમ કોષ, જેનું બીજું નામ ધ્યાન રાખજો, ઇંગ્લિશમાં પ્રિમિટિવ,
યુનિટ સેલ એટલે જો આને શોર્ટમાં બે વસ્તુ કહેવામાં આવે છે, સિમ્પલ ક્લોઝ પેક ઓર પીસીસી, પ્રિમિટિવ ક્લોઝ પેક. બરોબર, તો બે નામ આપેલા છે, પ્રિમિટિવ અથવા તો સિમ્પલ, એસસીપી અથવા પીસીસી. આ નામ એટલા માટે કે હવે પછી પાઠમાં હું આવા શોર્ટ નામ જ યુઝ કરીશ, પ્રિમિટિવ ક્લોઝ પેક અથવા તો સિમ્પલ ક્લોઝ પેક. આ પ્રિમિટિવ ક્યુબિક ક્લોઝ અને આ સિમ્પલ ક્લોઝ પેક એ રીતનું એનું શોર્ટ પૂરું નામ છે. બોલો, તો એની વ્યાખ્યા શું થશે? તો જે એકમ કોષમાં તુલ્યરૂપ કણો માત્ર સમઘનના 8 ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય તેવા એકમ કોષને બોલો શું કહેવાશે? પ્રિમિટિવ અથવા તો સાદો અથવા તો સિમ્પલ ક્લોઝ પેક અથવા તો સિમ્પલ. હવે જોજો એની આકૃતિ હું અહીંયા બોર્ડની લિમિટના કારણે નાની દોરીશ. તો આ એક સમઘન છે, બરાબર, આ સમઘન થઈ ગયો આપણો, અને એ સમઘનમાં ફક્ત 8 ખૂણા ઉપર જ આ રીતે બિંદુ દર્શાવવાના. તો આ કયો એકમ કોષ થઈ ગયો? પ્રિમિટિવ. આ કયો થઈ ગયો? પ્રિમિટિવ. ચલો, બીજો એકમ કોષ છે કેન્દ્રિત એકમ કોષ. જોજો પ્રશ્નમાં જવાબ છે કેન્દ્રિત એટલે બોલો. તો 8 ખૂણા ઉપરાંત કોઈ વધારાના સ્થાને, 8 ખૂણા ઉપરાંત કોઈ વધારાના સ્થાને પણ જો એક અથવા એકથી વધુ ઘટક કણો આવેલા હોય, એક અથવા એકથી વધુ ઘટક કણો આવેલા હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહે છે. બરોબર, તો અહીંયા શોર્ટમાં લખીશ 8 ખૂણા ઉપરાંત કોઈ બીજા સ્થાન ઉપર એક અથવા એકથી વધુ, એક અથવા એકથી વધુ ઘટક કણ આવેલા હોય. અહીંયા ઘટક કણ શોર્ટમાં લખી દઉં એટલે અણુ પરમાણુ કે આયન બધું આવી ગયું, આવેલા હોય તો તેવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહે છે. હવે જો અહીંયા હું લખી દઉં છું, કેન્દ્રિત એકમ કોષના નીચે પ્રમાણે 3 બીજા પ્રકાર છે. તો નીચે પ્રમાણે 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર હું 1 નંબર આપીને લખીશ, આ બીનો પેટા પ્રકાર છે. તો એને અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને ઇંગ્લિશમાં બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. બોલો, વ્યાખ્યા આપવાની જરૂર રહી? હા, અંતઃકેન્દ્રિત. આ એકમ કોષનું અંતઃકેન્દ્ર કયું? તો એનું સેન્ટર. તો આપણે સીધી એની આકૃતિથી વ્યાખ્યા આપી દઈએ, જે શબ્દોમાં હું લખતો નથી. જોજો, અહીંયા હું એક સમઘન દોરું, બરોબર. આ સમઘન આપણે 8 ખૂણા ઉપર તો દર્શાવી જ દીધા પરમાણુ. તો 8 ખૂણા ઉપરાંત બોલો એકમ કોષના મધ્યમાં પણ જો કોઈ પરમાણુ હોય, હવે મધ્ય નક્કી કરવા માટે આપણે આને આની સાથે જોડીશું અને આને આની સાથે જોડીશું. તો આ જે બિંદુ થયું એ એકમ કોષનું મધ્ય કેન્દ્ર થયું. અહીંથી એ જોડી શકાય, પણ એ સીધી લાઈન જ બનશે, ત્રિપરિમાણમાં આપણને સીધી દેખાશે. તો બોલો, આવા એકમ કોષને તો હું અહીંયા શબ્દોમાં વ્યાખ્યા નથી લખતો, એમાં વ્યાખ્યા તમારે આ રીતે લખવાની, જે એકમ કોષમાં 8 ખૂણા ઉપરાંત એકમ કોષના મધ્ય કેન્દ્ર ઉપર પણ જો ઘટક કણ આવેલો હોય તો તેવા એકમ કોષને અંતઃકેન્દ્રિત અથવા તો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ, ટૂંકમાં BCC. જો આનું શોર્ટ નામ BCC, બોડી સેન્ટર્ડ. SCP અથવા PCC એવી રીતે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબ. પેલો પ્રિમિટિવ સેન્ટર્ડ અથવા તો પ્રિમિટિવ ક્લોઝ પેક અથવા તો સિમ્પલ ક્લોઝ પેક. બરાબર. ચલો, બીજો પ્રકાર છે આમાં. તો બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન, બરાબર, જેને ઇંગ્લિશમાં ફેસ સેન્ટર્ડ CENTERED
फेस सेंटर्ड क्यूब अथवा तो बराबर फेस सेंटर्ड यूनिट सेल अथवा तो क्यूब जे लखવું એ લખાય। બોલો એને શોર્ટમાં કહેવાશે એફસીસી। હવે જો હું આ આકૃતિમાં જ આપણી પાસે બહુ મોટી જગ્યા નથી એટલે આના જ આકૃતિમાં હું એને આ કાઢી નાખું એટલે પાછો કેવો થઈ ગયો, સાદો ઘન એકમકોષ થઈ ગયો, બરાબર। હવે એનું ફેસ સેન્ટર, ફેસ એટલે બાજુ, ફેસ એટલે બાજુ। તો જોજો 8 ખૂણા ઉપરાંત અહીંયા જોજો, અહીંયા ઉપરની વ્યાખ્યા વાદળી પેનથી લખી દઉં, 8 ખૂણા ઉપરાંત એકમ કોષની મધ્ય, બરાબર। આગળનું વાક્ય આપણે જાતે લખી દેવાનું। એવી રીતે અહીંયા પણ 8 ખૂણા ઉપરાંત 8 ખૂણા ઉપરાંત એકમ કોષની બાજુની મધ્ય। હવે બાજુની મધ્ય એટલે આપણે રૂમ વિચારીએ, આપણે જે રૂમમાં બેઠા છે, ધારો કે તમે હાલ જે રૂમમાં બેસીને જોઈ રહ્યા છો, આ એ રૂમમાં તમારો મોબાઈલ હશે, એ દિશામાં તમને સામે આ બોર્ડ જેવી જ દિવાલ ત્યાં દેખાશે। તો આ બોર્ડને આપણે 4 ખૂણા લઈ લઈએ અહીંયા, તો એક ખૂણા છે, બરાબર। અને પછી ત્યાંથી સમઘન છે, તો એને ક્રોસ મારતા જે આ સેન્ટર મળે છે એ સેન્ટર બાજુની મધ્ય કહેવાય। તો એવી બોલો આપણા રૂમમાં બાજુની મધ્ય કેટલી થાય? તો 6 થાય। સામેની બાજુની એક મધ્ય, આપણી પાછળની બાજુની એક મધ્ય, એક ઉપરની મધ્ય, એક નીચેની મધ્ય, એક જમણી બાજુની મધ્ય, એક ડાબી બાજુની મધ્ય। બોલો ક્લિયર? તો અહીંયા આપણે વાત કરીશું તો એવી 6 બાજુઓ। જો હવે હું એને અહીંયા દોરું તો આ ઉપરની બાજુની મધ્ય આ થઈ, એ રીતના જમણી બાજુની આ થઈ, ડાબી બાજુની આ થઈ, નીચેની આ થઈ। હવે તો પાછળની બાજુ માટે તમારે એક આભાસી રેખા દોરી અને એક ચોકડી અહીંયા મારવી પડે, અને બીજી ચોકડી જોજો અહીંયાથી આગળથી અહીંયા આવશે, પેલી લાઈન તો એના જ જશે। તો હવે 6 બિંદુઓ દેખાય છે। જોજો આ બિંદુ છે ને આનું મધ્ય છે, અને આ બિંદુ આ પાછળનાનું મધ્ય છે। થોડું વિચારશો તો આવડી જશે। તો બોલો ફલક કેન્દ્રિત ઘન એને શું કહેવાય? તો જે એકમ કોષમાં 8 ખૂણા ઉપરાંત એકમ કોષની બાજુની 6 બાજુની મધ્યમાં પણ જો પરમાણુ અથવા તો ઘટક કણો ગોઠવાયેલા હોય તેવા એકમ કોષને બોડી સેન્ટર, ફેસ સેન્ટર્ડ અથવા તો ફલક કેન્દ્રિત ઘન કહે છે। ચલો એના પછી ત્રીજો પ્રકાર લઈ લો। એને જો આપણા અભ્યાસક્રમમાં નથી પણ જી નીટમાં પૂછાય છે, અંત કેન્દ્રિત। અંત કેન્દ્રિત, હવે જોજો આ જે હતું એ અંત છે, ધ્યાન રાખજો, આ અંત છે, અંત કેન્દ્રિત એકમ કોષ, જેને અંત એટલે એન્ડ, END, એન્ડ END, સેન્ટર્ડ ક્યુબ અથવા યુનિટ સેલ। તો બોલો એને શોર્ટ ફોર્મમાં શું કહેવાશે? ECC। આને તો એ BCC હતો, આ ECC છે, એન્ડ સેન્ટર્ડ, બરાબર। તો બોલો એન્ડ સેન્ટર્ડ એને કેવી રીતે? તો હું ધારો કે તમને ખબર પડે એ માટે આ ડસ્ટરને એકમ કોષ ગણું છું। બોલો આ ડસ્ટરનો અંત કયો કહેવાય? છેડા કયા? અંત એટલે છેડો, છેડો કયો કહેવાય? તો જો આમ જોતા હોય તો આ છેડો ને આ છેડો, બરાબર। આમ જોઈએ તો આ છેડો ને આ છેડો, આમ જોઈએ તો આ છેડો ને આ છેડો। ટૂંકમાં કોઈ પણ વસ્તુના છેડા ભલે સમઘન રહ્યો પણ છેડા એ 2 સામસામેની બાજુની જ થાય, બાજુ જ થાય। છેડા એ 2 સામસામેની બાજુ થાય। પાછી આ છેડો ના છેડો ના, આમ ના કહેવાય કે આ ડસ્ટરનો એક છેડો આ બીજો છેડો આ, તો આપણે લાગીએ કે આર્ટ્સના વિદ્યાર્થી છીએ, બરાબર। તો અહીંયા અંત કેન્દ્રિત, બોલો અંત કેન્દ્રિતમાં આપણે લખીશું 8 ખૂણા ઉપરાંત, 8 ખૂણા ઉપરાંત કોઈ પણ બે સામસામેની બાજુની મધ્ય, કોઈ પણ 2 સામસામેની બાજુની મધ્યમાં બાજુની મધ્યમાં જો ઘટક કણો ગોઠવાયેલા હોય તો તેવા એકમ કોષને એન્ડ સેન્ટર્ડ ECC, બરાબર। હજુ એક બીજો BCC ECC આવશે, એન્ડ સેન્ટર્ડ અંત કેન્દ્રિત છે, બરાબર। હજુ એક પાછળથી જી નીટમાં હું ચલાવીશ
तो टूंकमां अहींया जोजो पहलो एससीपी अथवा पीसीपी एटले के फक्त 8 खूणा उपर ज तुल्यरूप कणो होय। बीजो केंद्रित, एमां केंद्रितमां पाछा 3 प्रकार छे, अंतःकेंद्रित, फलक केंद्रित अने अंतकेंद्रित। अंतःकेंद्रितने इंग्लिशमां बॉडी सेंटर्ड एटले टूंकमां बीसीसी, अने नाममांथी आपणने खबर पड़ी जाय के 8 खूणा उपरांत क्यां गोठवायेलो छे परमाणु, तो एकम कोषनी मध्यमां। एवी रीते फलक केंद्रितमां तो 8 खूणा उपरांत 6 बाजुनी मध्यमां, अने एकम कोषनी 6 बाजुनी मध्यमां। अने एवी रीते अंत केंद्रितमां तो 8 खूणा उपरांत एकम कोषनी कोईपण बे सामसामेनी बाजुनी मध्यमां जो एक तुल्यरूप कणो गोठवायेला होय तो एने शुं कहेवाय? बोलो कम्प्लीट। हवे आनी आकृति छेल्लानी बनावीए तो एना माटे हूँ कशुं ज नहीं करूँ, आने भूसी नाखीश। चलो उपरनी आकृति छे एमां भूसीने आपणे आकृति बनावीए। बोलो आ हाल जे बे टपका छे ए एकम कोषना उपर नीचेनो छेड़ो कहेवाय। उपर नीचेनो छेड़ो थयो अने त्यां आपणे बे बिंदु दर्शाव्या छे એટલે अंत केंद्रित थयुं। हूँ एने भूसी नाखी अने बोलो अहींया बे टपका करूँ तो टूंकमां कोईपण बे सामसामेनी, बधी सामसामेनी नहीं, कोईपण बे ज एटले तमे अहींया टपकું દોરો છો अहींया દોરી शकाय, आ पछी ना दોરાય। तो आ डाबी जमणी छेड़ो थयो अने ए भूसी नाखું तो अहींया करूँ, जोजो हमणां हतो ए ज आ रीते। तो आ आगळनो छेड़ो ना पाछळनो छेड़ो, बरोबर। तो आने कहेवाय अंत केंद्रित। भाई हवे आकृतिओ ध्यानथी समजजो, कारण के आवा एमसीक्यू पूछाय छे। आ कया प्रकारना एकम कोषनी आकृति छे? बोलो कम्प्लीट। हवे एना पछी एक मोस्ट आईएमपी प्रश्न आवे छे, बरोबर। हूँ ये चलावीश, आजे पण चलावीश, काले पण चलावीश। एनुं कारण छे रिविजन एमां जरूरी छे, बरोबर। तो आपणुं बोर्ड कदाच थोड़ुं नानुं पड़शे तो मारे 2 भागमां थियरी चलावी पड़शे। एटले हूँ पहला छे ने तमने ट्रीक शीखवाड़ी दऊं, ए थियरी याद राखवानी अने पछी आपणे एने चर्चा करीशुं, बरोबर। आपणे एने चर्चा जो कि बोर्डमां आवी जशे, हूँ एवो प्रयत्न करीश। तो प्रश्न छे तमारो, हूँ प्रश्न अहींया नहीं लखूँ, खाली बोली जईश कारण के बोर्ड नानुं छे। खाली टाइटल आपी दऊं, प्रश्न नंबर 15। प्रश्न नंबर 15। तो प्रश्न छे स्फटिक प्रणाली एकम कोष एटले के शक्य विचलनना प्रकार, धारोनुं माप, अक्षीय खूणानुं माप अने स्फटिक प्रणाली धरावता संयोजनना उदाहरण दर्शावतुं कोष्टक। आ कोष्टकमांथी एक एमसीक्यू पूछाय। आ कोष्टक एवुं कोष्टक छे जो तमे सीधे सीधुं गोखवा बेसो ने तो जिंदगी निकली जाए तो याद ना रहे, जिंदगी निकली जाए तो याद ना रहे, बरोबर। एटले आपणे एने थोड़ुं सिस्टेमेटिक भणवानुं छे। प्रयत्न करजो, ट्रीक वगर याद राखवा प्रयत्न करजो, नहीं याद रहे। हूँ ओपन चेलेन्ज है मारी, अने आमांथी एमसीक्यू पूछावाना पूरेपूरा चांसीस छे। तो जो सौथी पहला हूँ अहींया लाइन दोरीश, 1 પછી 1 2 3 4 5 6। बरोबर। अहींया आपणे पहली आ एक ट्रीक माटेनुं कोष्टक छे। आ ट्रीक आवड़ी गई एटले समझो तमने कोष्टक आवड़ी गयुं। चलो सौथी पहला अहींया हूँ लखीश क्रम, पछी लखीश स्फटिक प्रणाली, पछी लखीश शक्य विचलन। शुं लखीश? शक्य विचलन। पछी आवशे अक्षीय धारोनुं माप। आ पछी हूँ समजावुं छुं, बरोबर। समजावतो जईश अने लखतो जईश। पछी आवशे अक्षीय खूणानुं माप, अने पछी आवशे उदाहरण, बरोबर। तो ध्यान ये राखो, आपणे सौथी पहला क्रम में कोई याद राखवानुं होय नहीं। क्रम तो पहला धोरण में टीचरे याद रखाई दीधा है, पण तेम छतां एमां 7 लाइनों तो दोरी काढीए एटले आपणुं काम इजी थाय। 1 2 3 4 5
7 બરાબર. આપણે 7 લાઈનો દોરી કાઢીએ. આ નીચેનું ભલે જગ્યા રહી એમાં થોડું મારે કંઈક લખવું હશે તો હું તમને સમજાવી શકીશ. ચલો પહેલો ક્રમ આપી દઈએ 1 2 3 4 5 6 અને 7. ટૂંકમાં અહીંયા સ્ફટિક પ્રણાલીના પ્રકાર કેટલા છે તો કે 7 છે. કયા 7? તો એને યાદ રાખવાની ટ્રીક છે ઘટે ઓર હેર મોટા. એક છોકરી છે એના વાળ બહુ જ વધે છે, મારા ટ્યુશનમાં હતી. બરાબર જ ભાઈ, આ ગપ્પું જો એ પહેલાં કહી દઉં, બધું સાચું ના હોય પણ શીખવા માટે અમુક વાર્તા ગપ્પા મારવા પડે. મારામાં મને કે સાહેબ તમે કેમિસ્ટ્રીના સાહેબ છો તો કંઈક કરો ના, વાળ બહુ વધે છે, હું તો દુઃખી થઈ ગયું. મેં કીધું ચાલ હું તને આશીર્વાદ આપું છું, ઘટે ઓર હેર મોટા. આમ તો હું થોડોક રામાયણ કે મહાભારત કાળનું ગુરુ છું, પણ તેમ છતાં મેં એને એવા આશીર્વાદ આપ્યા, ઘટે ઓર હેર મોટા. ઘ એટલે ઘન પ્રણાલી. જોજો, ઘ એટલે ઘન પ્રણાલી. આપણે ત્યાં ખાલી ઘન લખીશું, પ્રણાલી ઉપર લખી દીધું છે એટલે જરૂર નથી. ટે એટલે ટેટ્રાગોનલ. ટે એટલે ટેટ્રાગોનલ. હવે જોજો, એનું નામ છે લંબઘન. આ નામ યાદ રાખજો. ટેટ્રાગોનલ તો ટ્રીકમાં આવી ગયું છે, બરાબર. તો ઘટેલ, આપણે ઘટેલ લખીશું એટલે ટેલ અને લ પણ લઈ લઈએ. ઘટેલ એટલે લંબઘન. ટેટ્રાગોનલમાં છેલ્લો લ એની ઉપરથી એનું ગુજરાતી નામ શું છે? લંબઘન. પછી ઓર એટલે ઓર્થોરોમ્બિક. ઓર એટલે ઓર્થોરોમ્બિક. ચલો, ઓર્થોરોમ્બિકનું પાછું બીજું નામ છે અનિયમિત ઘન. અનિયમિત ઘન. હે એટલે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલ. ર એટલે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલનું પાછું બીજું નામ છે હેક્ઝાગોનલને તો ગુજરાતી આવડી જાય ને, હેક્ઝા એટલે 6, એટલે આનું નામ છે ષટકોણીય ઘન. ષટકોણીય ઘન. રોમ્બોહેડ્રલનું બીજું નામ, ભાઈ મારે પણ એ નામ ગોખવા પડ્યા છે, હું તમને ચોખ્ખું કહી દઈશ. તો ટ્રાયગોનલ અથવા તો અનિયમિત બિન સમઘન. હું અહીંયા લખું છું રોમ્બોહેડ્રલનું બીજું નામ તો ટ્રાયગોનલ, અથવા બીજું નામ છે એનું અનિયમિત લંબઘન, સમઘન. અનિયમિત બિન સમઘન. લંબઘન નહીં, અનિયમિત બિન સમઘન. પછી મોનોક્લિનિક. મોનોક્લિનિક જોજો, અને ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિકનું બીજું નામ, ગુજરાતી નામ છે લકવો. ટ્રાયક્લિનિકનું ગુજરાતી નામ છે લકવો, બરાબર. હવે આનું બીજું નામ છે મોનોક્લિનિકનું, તો મોનોક્લિનિક. મોનોક્લિનિકનું બીજું નામ છે અનિયમિત બિન લંબઘન. અનિયમિત બિન, પેલું સમઘન હતું, આ લંબઘન છે, બરાબર. ચલો, તો ફરી એકવાર બોલો, સ્ફટિક પ્રણાલી યાદ રાખવાની ટ્રીક શું છે? તો ઘટે ઓર હેર મોટા. ઘટે ઓર હેર મોટા. ઘ એટલે ઘન, ટે એટલે ટેટ્રાગોનલ, ઓર એટલે ઓર્થોરોમ્બિક, હે એટલે હેક્ઝાગોનલ, ર એટલે રોમ્બોહેડ્રલ, મો એટલે મોનોક્લિનિક, ટા એટલે ટ્રાયક્લિનિક. એના બીજા નામ આપણે યાદ રાખી લેવાના. ચલો, શક્ય વિચલનમાં ધ્યાન રાખજો. તો પહેલું બધાયમાં પી લખી નાખો. બધાયમાં આ પી એટલે હમણાં મેં પ્રકાર શીખવાડ્યા એમાં પ્રિમિટિવ ક્યુબ એટલે સાદો ઘન. તો આ બધી સ્ફટિક પ્રણાલીમાં સાદો ઘન એકમ કોષ તો જોવા મળે જ છે, બરાબર. પછી પહેલી, બીજી, ત્રીજીમાં બી લખી નાખો. બી એટલે બોડી સેન્ટર્ડ. બી એટલે બોડી સેન્ટર્ડ, બરાબર. પહેલી, બીજી, ત્રીજીમાં બી લખ્યો. પછી ત્રીજી અને છઠ્ઠીમાં ઈ લખી નાખો. તો ત્રીજી અને છઠ્ઠીમાં ઈ લખો. ઈ એટલે એન્ડ સેન્ટર્ડ, બરાબર. ઈ એટલે એન્ડ સેન્ટર્ડ. બોલો, હવે રહ્યું શું? એક મિનિટ, અહીંયા મેં પહેલું ઊંધું લખી નાખ્યું, વાંધો નહીં, જો કે કોઈ ફરક નહીં પડે. એક કામ કરો, ઈ પછી લખો, પહેલાં એફ લખો. આપણે પહેલાં ક્રમ પ્રમાણે જઈએ.
તો જોજો પહેલાં બધામાં પી એટલે સાદો એકમ કોષ લખી નાખ્યો, પછી પહેલાં બીજા ત્રીજામાં બી લખ્યો એટલે બોડી સેન્ટર. આપણે આગળના પ્રશ્નોમાં આ ક્રમમાં ભણ્યા હતા એટલે હું એ ક્રમમાં લખાવીશ ટ્રીક. પછી ત્રીજો આપણે લખ્યો તો ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત પહેલાં અને ત્રીજામાં પીબીએફ અને પીબીએફ પહેલાં અને ત્રીજામાં લખ્યો. પછી હવે ઈ વધ્યો, જુઓ સાદો ઘન, બોડી સેન્ટર એટલે કે અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. તો અંત કેન્દ્રિત અહીંયા આવશે ત્રીજા અને છઠ્ઠામાં, ત્રીજા અને છઠ્ઠામાં. બરાબર, બોલો પતી ગયું, કમ્પ્લીટ. તો ફરીથી બીજું સેક્શન જોઈ લો. બીજું સેક્શનની ટ્રીક શું છે? તો શક્ય વિચલનમાં પી બધામાં લખ્યો, પછી બી પહેલાં બીજા ત્રીજામાં, પછી એફ તો પહેલાં અને ત્રીજામાં, અને ઈ ત્રીજા અને છઠ્ઠામાં. બોલો કમ્પ્લીટ. પી એટલે પ્રિમિટિવ ક્યુબ, પ્યુમિટિવ ક્યુબ એટલે સાદો ઘન એકમ કોષ, બી એટલે બોડી સેન્ટર એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષ, એફ એટલે ફલક કેન્દ્રિત અથવા તો ફેસ સેન્ટર એકમ કોષ, અને ઈ એટલે અંત કેન્દ્રિત. તો જોજો આગળ એક પ્રશ્ન આવ્યો હતો, સ્ફટિકમાં બ્રેવિસ લેટિસની સંખ્યા કેટલી છે? તો આ બધા બ્રેવિસ લેટિસ થયા, એટલે કે બ્રેવિસ લેટિસ એટલે જુદા જુદા પ્રકારની ગોઠવણીઓ. બોલો ઘન એકમ કોષમાં 3 પ્રકારની ગોઠવણી મળે છે, સાદો ઘન, બોડી સેન્ટર્ડ અને ફલક કેન્દ્રિત. ટેટ્રાગોનલમાં તો એકમાત્ર ઓર્થોરમ્બિકમાં 4 પ્રકારની સ્ફટિક એકમ કોષ જોવા મળે છે, બીજામાં કોઈ નહીં. અને આપણે આનો ટોટલ સરવાળો કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો આ લેટિસના કુલ પ્રકાર. આગળ ગઈકાલે જ કદાચ તમે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા કે સ્ફટિક લેટિસના કુલ કેટલા. હા, પ્રશ્ન નંબર 12માં સ્ફટિક લેટિસ એટલે શું અને તેની લાક્ષણિકતાઓમાં આપણે ભણી ગયા હતા કે સ્ફટિક લેટિસ અથવા તો બ્રેવિસ લેટિસના કુલ કેટલા પ્રકાર છે? 14. ચલો, એના પછી અક્ષીય ધારોના માપ માટે તમને ટ્રીક આપવાની છે. અક્ષીય ધારોના માપ માટે ટ્રીક છે 320 230 0. બોલો 320 230 0. આ 3 એટલે શું? તો જોજો, અક્ષીય ધારો આપણે આગળ ભણી ગયા લાક્ષણિકતામાં. ધારોને આપણે અનુક્રમે કઈ સંજ્ઞા વડે દર્શાવી હતી? એ બી સી. એ એટલે લંબાઈ, યાદ છે ને? એ એટલે સોરી શું હતું? યાદ કરો. એ એટલે યાદ કરો ફટાફટ. જો અહીંયા ભૂલ થશે તો એ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ અને સી એટલે ઊંચાઈ. એ આપણો. તો અહીંયા એ બી સી અહીંયા તગડો લખ્યો છે, એનો મતલબ એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. 3 ધારોનું માપ કેવું છે? સરખું. ચલો, બગડો લખ્યો છે એનો અર્થ શું થાય? તો બગડો લખ્યો છે એનો અર્થ કે બેનું સરખું છે, એ બરાબર બી, બટ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ એન્ડ બી. બરાબર. પછી 0 લખ્યો છે એનો અર્થ શું થાય? તો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. ફરી વાર બોલો બગડો આવે તો શું લખીશું? એ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. પછી ફરીથી તગડો આવ્યો, બોલો શું લખીશું? વિચારો. તો આવી ગયું ને ઉપર, એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. ફરી 0 આવ્યો, બોલો શું લખીશું? તો એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી અને એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. બોલો આ ટ્રીક વગર તમે આ યાદ રાખવા જાઓ ને તો ગાંડા થઈ જાઓ. ફરીથી બોલો, અક્ષીય ધારોના માપ માટે નંબર યાદ રાખવાનો છે 320 230. 320 230 0. 3 એટલે 3 સરખા, 2 એટલે પહેલાં 2 સરખા, 0 એટલે એક પણ સરખું નહીં, 2 એટલે ફરીથી પહેલાં 2 સરખા અને પેલું જુદું, 3 એટલે 3 સરખા. બોલો ક્લિયર, કમ્પ્લીટ. ચલો, એવી રીતે અક્ષીય ખૂણાના માપ માટે એની પણ નંબર જ યાદ રાખવાનો છે. અક્ષીય ખૂણામાં 333 232 0. 333 232 0. ચલો, હવે આમાં મને કોણ લખાવશે? જુઓ તો, બુદ્ધિ ચલાવો તો પહેલું 3 છે એનો અર્થ. હવે અક્ષીય ખૂણા અનુક્રમે કયા હતા? આપણે આગળના પ્રશ્નમાં ભણ્યા, આલ્ફા, બીટા, ગેમા. તો બોલો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. કોઈ પણ સમઘન બનાવો હોય ને, એટલે કોઈ પણ ઘન આકાર બનાવો હોય ને, એમાં જો બધા ખૂણા સરખા લેવા હોય તો 90 ના જ થાય. એટલે આલ્ફા, બીટા, ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. બરાબર. ચલો, એના પછી બીજામાંય તગડો છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90°. બોલો ત્રીજામાંય બગડો છે તો તગડો છે, તો એમાં પણ તગડો ઊંચો કરી દઉં, મારે થોડી જગ્યા જોઈશે નીચે લખવા. તો બોલો શું ફરીથી ટ્રીક શું હતી? 333 232 0. ચલો બોલો હેડો. તો અહીંયા પણ આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 લખીએ. કમ્પ્લીટ. ચલો, એના પછી બગડો. બોલો શું લખીશું? તો ધ્યાન રાખજો, આ બગડાને હું ચોરસ કરું છું.
આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ, હવે જો આપણે ગોખવું નથી તો એનો જવાબ અહીંયા છે ષટકોણ. બોલો આપણે ષટકોણ દોરીએ તો ષટકોણના ખૂણાઓનું માપ કેટલું થાય? તો 6 ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ભેગા કરીને એટલે ષટકોણ બને. સમબાજુ ત્રિકોણના ખૂણાનું માપ 60 હોય તો બે ત્રિકોણ એકબીજા સાથે જોડાય એટલે 60 ભેગા થઈને કેટલાનો થઈ જાય? ખૂણો 120. તો અહીંયા ગેમા ખૂણો 120 અંશનો હોય. ગોખવાનું નથી, યાદ રાખવાનું છે. 2 એટલે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90 બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ અહીંયા જવાબ છે ષટકોણીય અથવા તો હેક્ઝાગોનલમાં. બોલો કમ્પ્લીટ. એના પછીનું ચલો વિચારો તો તગડામાં શું લખીશું? તો તગડામાં અહીંયા ઇક્વલ ટુ છે તો ફરી એકવાર અહીંયા હું રાઉન્ડ ચોરસ કરું છું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા બટ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રણેય સરખા છે પણ 90ના નથી. જોજો ત્રણેય સરખા છે પણ 90ના નથી. બરોબર, એનો મતલબ કે આ આકાર સમઘન આકાર નહીં થાય. ત્રણેય સરખા છે પણ 90ના નથી, એનો મતલબ આ આકાર સમઘન આકાર નહીં થાય. ચલો ચોથામાં તો બગડો છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 બટ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. જો મેં અહીંયા જાણી જોઈને ભૂલ કરી છે, આ ભૂલ કરી છે એટલે હું અહીંયા ધ્યાન રાખવા માટે અહીંયા આવું એક રાઉન્ડ દોરીશ કે જે આપણને ફોકસ કરે. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી દે છે એટલે મારે કરવી પડે તો તમને યાદ રહે કે સાહેબ અહીંયા આપણે ભૂલ નથી કરવાની. તો ત્યાં શું લખીશું? જો અહીંયા શું લખ્યું હતું બગડામાં? આલ્ફા બીટા. એની જગ્યાએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ખબર પડી? આમાંથી કેવા એમસીક્યુ પૂછાય છે હું આની કાલે ચર્ચા કરીશ. પહેલાં આર્યો કોષ્ટક ફરી બનાવીશ અને પછી આપણે એની આમાંથી જ જવાબો મેળવીશું. કાલનું લેક્ચર આના ઉપર જ હશે આખે આખું. બરાબર, ચલો અહીંયા 0 છે, બીજે તો ક્યાંય 0 આવ્યો નથી. તો 0 માટે તો શું હોય? તો આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ખબર પડી? આલ્ફા બીટા જેટલો નથી, બીટા ગેમા જેટલો નથી કે ત્રણેયમાંથી એક પણ 90 જેટલા નથી. હવે જોજો આને લખવો કેમ કીધો છે ખબર પડી? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને એમની વચ્ચેના ખૂણા બધું જ જુદું જુદું છે એટલે કે શરીર ઠળી ગયેલું છે. શરીર એનું બંધારણ કોઈ જ એમ કે યુનિક આકાર જ નથી, ઠળી ગયેલું છે. તો એટલે એને શું કીધો છે? લકવો અથવા ટ્રાઇક્લિનિક. ચલો ઓકે. હવે ઉદાહરણમાં હું વાત કરીશ તો ઉદાહરણમાં ટ્રીક છે ફેસરબાને મોડા. ફેસરબાને મોડા. જોજો અહીંયા ટ્રીક છે ફેસરબાને મોડા. ફેસરબાને, કેસરબાની બેન છે ફેસરબા મોડા. ચલો તો પહેલું એમાંય પાછા વાક્યો છે. ફેસરબાને મોડા એમાંય વાક્ય છે. અહીંયા ફેંકું હીરો ક્ષાર જશે. પહેલાં હું વાક્યો લખી દઉં પછી તમને ટ્રીક સમજાવું છું. ફેંકું હીરો ક્ષાર જશે. પછી સનસનિયો ટીયો કહેશે. સનસનિયો ટીયો કહેશે. પછી ર ફોર રહો સાફ કને બેસો. રહો સાફ કને બેસો. બરોબર. પછી બા, જોજો બા ફોર બા આજે આવી ગજનોની સીડી લાવી. બા આજે આવી ગજનો, ગજનીનો ભય જ્યારે ગજનો ની સીડીઝ લાવી. સીડીઝ લાવી. બરોબર. બા ખબર પડી? લાઈ તું, એમ અહીંયા તું લખવાનું રહી ગયું. લાઈ તું. ફરીથી બા આજે આવી ગજનોની સીડી લાઈ તું. ચલો એના પછી એક જ મિનિટ ભાઈ. જોજો એના પછીની ટ્રીક ને ઉપરથી નેનો આઈ કાલે. નેનો આઈ કાલે. એ જ સબ્બી કેલ્સી બાર.
જગ્યાના અભાવે હું થોડા ઝીણા અક્ષરો લઉં છું. જો ફરીથી નેનો આઈ કાલે એ જ સબ્બી કેલ્સી બાર. હમણાં પછી તમને સમજાવું છું ભાઈ આ પાઠમાંથી, ઇવન આ પાઠની આખા કેમેસ્ટ્રીમાંથી હું તમને કોઈ વસ્તુ ગોખવાની નહીં કહું. એને એવી રીતે ટેકનિકથી યાદ રાખો કે તમે ક્યારેય ભૂલો નહીં, બરાબર. બાકી આ કોષ્ટક લોકો અવોઇડ કરે છે, આપણે કોષ્ટકમાંથી માર્ક્સ મેળવીએ છીએ. ચલો એના પછી મોસ લેકર નાસો. મો ફોર મોસ લેકર નાસો. મોસ લેકર નાસો, બરાબર. ચલો એના પછી ડાયો કાગડો. ડા ફોર ડાયો કાગડો. મોર થુથુની બોરી લાયો. મોર થુથુની બોરી લાયો. ચલો અહીંયા હું એક જ મિનિટ, હા વાંધો નહીં. હવે જોજો અત્યારે ખાલી આનું જ ઉદાહરણ સમજાવી દઉં છું. આ તો બધું સમજાવીને બેઠો છું. બીજા લેક્ચરમાં, આના પછી 5મા લેક્ચરમાં આપણે ફરીથી સમજીશું અને પછી MCQ ચલાવીશું. તો ધ્યાન અહીંયા રાખો. ફેંકુ હીરો ક્ષાર જશે. ફેસર બાને મોડા. ફે ફોર ફેંકુ હીરો ક્ષાર જશે. સ એટલે સનસનિયો ટીઓ કહેશે. ર એટલે રોમ્બો રહો સાપ કને બેસો. બા એટલે બા આજે આઈ તું ગજનોની સીડી લાઈ તું. ને એટલે નેનો આઈ કાલે એ જ સબ્બી કેલ્સી બાર. મો એટલે મોસ્ટ લેકર નાસો. ડા એટલે ડાયો કાગડો મોર થુથુની બોરી લાવ્યો. હવે આપણે એ ટ્રીકને ઓપન કરીએ તો સૌથી ફ એટલે ફટકડી, કુ એટલે કોપર, હીરો, ક્ષાર દુનિયાનો બોલો સૌથી મહત્ત્વના ક્ષાર કયા? 2. તો NaCl ને KCl. જશે એટલે ઝીંક સલ્ફેટ. જો હું અહીંયા લખું છું ટ્રીકવાળા પરથી. બોલો ફે એટલે ફટકડી, પછી કુ એટલે કોપર, પછી હીરો, પછી 2 દુનિયાના મહત્ત્વના ક્ષાર તો NaCl અને KCl, અને જશે એટલે ZnS. તો બોલો આપણી આ ફે ઉપરથી જે ટ્રીક હતી ફેંકુ હીરો ક્ષાર જશે આવી ગઈ. ચલો એના પછી બીજી હતી સનસનિયો ટીઓ કેસે. સનસનિયો ટીઓ કેસે છે ને. તો સન એટલે સફેદ ટીન. પછી સનિયો એટલે SnO2. સનિયો 2 જો સનસનિયો એટલે SnO2. ટીઓ તો TiO2. ટીઓ એટલે TiO2. કેસે એટલે કેલ્શિયમ સલ્ફેટ CaSO4. બોલો કમ્પ્લીટ. ફરીથી સનસનિયો ટીઓ કેસે. સન એટલે સફેદ ટીન, સનિયો એટલે SnO2, ટીઓ એટલે TiO2 અને કેસે એટલે કેલ્શિયમ સલ્ફેટ. ચલો પછી રહો સાપ કને બેસો. રહો સાપ એટલે રોમ્બિક સલ્ફર. પહેલું. ચલો પછી સાપ એટલે એ આખું આવી ગયું રોમ્બિક સલ્ફર. કને એટલે KNO3. બરાબર. બેસો એટલે BaSO4. બેસો એટલે BaSO4. બરાબર. જોજો અહીંયા મારી થોડી ભૂલ થઈ છે, હું ટ્રીક અધૂરી લખી છે. વચ્ચે એક ફોન આવી જવાથી થોડું ડિસ્ટર્બ રહ્યો છું. રહો સાપ કને બેસો પશો કાલેકો. ટ્રીક અધૂરી લખાઈ ગઈ છે. રહો સાપ કને બેસો પશો કાકોલેકો. કાલેકોની જગ્યાએ કાકોલેકો. જોજો રહો સાપ એટલે રોમ્બો સલ્ફર, કને એટલે KNO3, BaSO4, બેસો આવી ગયું. પશો એટલે પોટેશિયમ સલ્ફેટ K2SO4. બરોબર. પશો એટલે પોટેશિયમ સલ્ફેટ. અને કાકો એટલે CaCO3 અને લેકો એટલે PbCO3. કાકો લેકો. બરોબર. હવે જોજો આ CaCO3 ને ઓરેગોનાઇટ કહે છે. ખાસ યાદ રાખજો CaCO3 ના 2 સ્ફટિક સ્વરૂપો છે. આનું નામ છે ઓરેગોનાઇટ. એવી રીતે બીજો અહીંયા આવશે, અહીંયા આવે છે લેકર. બરોબર. એટલે ત્યાં આપણે ફરીથી વાત કરીશું. ચલો બા આજે આઈ ગજનીની સીડી લાવી તું. આપણે ભાઈ નાના બોર્ડની અંદર આયોજન કરીને ભણવું પડે. બા આજે આઈ ગજનીની સીડી લાવી તું. તો બા એટલે બરફ. આપણા ઘરની અંદર સૌથી ઠંડુ પ્રાણી હોય ને તો બા એટલે બરફ. એક મિનિટ બ્લુ કલરથી લખવા દે એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ પપ્પા બોલે મમ્મી બોલે તો બા આપણી ઉપરાણું લે તો બરફ. બા એટલે બરફ. બા આજે આઈ એટલે AGI. ગજનો તો બોલો શું થશે? ગજનોમાં શું બનાવશો? તો ગ એટલે ગ્રેફાઇટ અને જનો એટલે ZNO.
સીડીઝ એ તો મેં લખેલું જ છે, સીડિયમ સલ્ફાઇડ, બરાબર, કેડમિયમ સલ્ફાઇડ, CdS. લાઇતુ, લાઇતુ એટલે લ ફોર લેડ, તો PbI2, લાઇતુ, લેડ I2, લે I2, આપણે લાઇતુની જગ્યાએ લે I2 લખીશું એટલે તમને વધારે પ્રાસ બેસે. લે I2, લે I2, લેડ I2, બોલો કમ્પ્લીટ. ચલો એના પછી નેનો આઈ કાલે એ સભ્ય કેલ્સી 12, નેનો આઈ કાલે, નેનો એટલે NaNO3, નેનો એટલે બોલો શું થશે, નેનો એટલે NaNO3, બરોબર. આઈ કાલે એટલે ICl, આઈ કાલે એટલે ICl, તો NaNO3 પછી ICl, નેનો આઈ કાલે એજ, તો બોલો એજમાં એજી લખશો કે AS લખશો, તો એ જની જગ્યાએ આપણે AS લખીશું અહીંયા AS, તો AS આર્સેનિક. સબ બી એટલે SB અને બી એટલે BI, સબ એટલે SB અને બી એટલે BI. પછી કેલ્સી જોજો CaCO3, ફરીથી આવ્યું જોજો અહીંયા આ કાકો લેકોમાં કાકો છે ને CaCO3 જતું, પણ ત્યાં એનું નામ શું હતું, ઓરેગોનાઇટ, અહીંયા કેલ્સાઇટ, અહીંયા નામ શું છે એનું, કેલ્સાઇટ, બરાબર. ભાઈ અહીંયા થોડું ઉપર લખું કારણ કે, તો આનું નામ છે કેલ્સાઇટ. ચલો એવી રીતે શું રહી ગયું, બાર, સિન્ના બાર, તો સિન્ના બાર, બાર ઉપરથી સિન્ના બાર જેને HGS પણ કહે છે, શું કહે છે, HGS. ચલો પછી મોસ લેકર નાસો, મોસ લેકર નાસો, બોલો અહીંયા આ રહો સાપ શું હતું, રોમ્બિક સલ્ફર, તો મોસ તો મોનોક્લિનિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. ચલો પછી લેકર તો લેડ ક્રોમેટ, PbCrO4, લેડ ક્રોમેટ, PbCrO4. નાસો એટલે Na2SO4 × 10H2O, આ સ્ફટિક જળ કહેવાય. આ અણુસૂત્ર આ રીતે જ લખો તો જ આમાં આવ્યો, એકલું Na2SO4 લખ્યું જ નહીં લખવાનું. MCQમાં એ યાદ રાખજો. મોસ લેકર નાસો, મોસ એટલે મોનોક્લિનિક સલ્ફર, લેકર એટલે લેડ ક્રોમેટ, નાસો એટલે Na2SO4. ચલો એના પછી છેલ્લું લઈ લઈએ ડાયો કાગડો, મોર થૂથુની બોરી લાવ્યો. ડાયો કાગડો એટલે ડાયક્રોમેટ, ડાયો કાગડો એટલે ડાયક્રોમેટ, તો કયો ડાયક્રોમેટ, તો પોટેશિયમ ડાયક્રોમેટ, K2Cr2O7. ડાયો કાગડો એટલે ડાયક્રોમેટ. મોર થૂથુ એટલે કોપર સલ્ફેટ, તો CuSO4. બોરી એટલે બોરિક એસિડ, H3BO3, બોરિક એસિડ એટલે H3BO3. લાયો ત્યાં વધારાનું છે, આ લાયો, તો બોલો તમને આખું કોષ્ટક, હવે આ કોષ્ટક એઝ ઇટ ઇઝ તમારે આ રીતે જ લખીને તૈયાર કરી દેવાનું. અને પછી આ જે છે ને ખાલી આ ટ્રીકો યાદ, આ તો બધું યાદ રહી જાય એવું છે. જો બોલો ઘટે ઓર હેર મોટા, પછી બધા જ P, પછી પહેલાં બીજા ત્રીજામાં B, પહેલાં ત્રીજામાં F અને ત્રીજા છઠ્ઠામાં E, પછી 320 230 0 અને 333 233 અરે 232 0. અહીંયા ફેસર બાને મોડા, પણ ફે ઉપરથી ફેંકું હીરો ક્ષાર જશે. સ એટલે સનસનીઓ ટીઓ કહેશે, ર એટલે રહો સાપ કને બેસો પછો કાલેકો અથવા તો કાકો લેકો, બા એટલે બા આજે આવી ગજનોની સીડી લાવી તું, નેનો આઈ કાલે એ સભ્ય કેલ્સી 12, મોસ લેકર નાસો અને ડાયો કાગડો મોર થૂથુની બોરી લાવ્યો. બોલો ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.